મંગલાય સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. આવો ભગવત નામના આધારથી ત્યાર પછી નવા ઘર, નવા ભવનના પ્રારંભ, ઉદ્ઘાટન, વાસ્તુ ની આ પાવન ઘડીને માધ્યમમાં રાખી જે ઠાકરમાં ભગવતી પ્રેરણા આપે તે પ્રેરણાઓ તરફ આગળ વધશું. કોઈ પણ કાર્ય ઈશ્વર સમર્પણ વગર, ઈશ્વર પૂજા વગર જેમ સંભવ નથી. ઈશ્વરના સ્વરૂપને પામવા માટે કલિયુગમાં નામનો આધાર વિશેષ નામ નામથી રૂપ સુધી અને રૂપથી સ્વરૂપ સુધી પહોંચવાનો એક જે માર્ગ, એક જે સનાતન સિદ્ધાંત, એક જે સનાતન પદ્ધતિ, એ પદ્ધતિના માધ્યમે આવો થોડી વાર માટે, થોડા ક્ષણ માટે હૃદયથી, ભાવથી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ વેદ નારાયણ 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 વેદ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ જય હો નારાયણ 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 જય હો નારાયણ નારાયણ પ્યારે નારાયણ 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 પ્યારે નારાયણ નારાયણ ઈષ્ટ નારાયણ 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 ઈષ્ટ નારાયણ નારાયણ રામ નારાયણ 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 રામ નારાયણ નારાયણ કૃષ્ણ નારાયણ 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 ભગવાન નારાયણ 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 ઓમ નારાયણ નારાયણ. આ ભૂમિને માતૃભૂમિ તરીકે, કર્મભૂમિ તરીકે આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ આવી કરી અને સ્વીકાર કર્યો. અને ભગવતીએ જ્યારે આપણા કર્મનો સ્વીકાર કર્યો ત્યારે આપણને એનું ફળ મળ્યું. કે અત્યારે આ ફળ ઉગેલું અમારા માટે આખું કે વડીલોએ જે કર્મ અને ધર્મને સથવારું લઈ કરીને કર્મના નાતે જે ભૂમિઓ ઉપર ગયા અને એ ભૂમિમાં કર્મથી એને કર્તવ્ય કર્યા, કર્મ સાથે એને પોતાનો ધર્મ, એનું સત્ય ક્યારે ન ખોયું આપણા વડીલો. અને એ જે કર્મ કરવા માટે જે ભૂમિને, જે ધરાને સ્વીકારી અને એ ધરાએ જ્યારે એ વડીલના સ્વીકાર્યા પરિણામે શું
શું થયું કે એનું પરિણામ જેમ બીજ વાવીએ, વરસાદ આવે અને જેમ આખી વાડી લીલુડી બની જાય, એમ આજે વડીલોએ કર્મ કર્યું અને એનું ફળ અત્યારે વર્તમાન પેઢી જ્યારે ભોગવી રહી છે. અને આ વાડી જ્યારે લીલી જોઈએ ત્યારે એમ થાય કે બાપ હવે સિંચન કરી આવીએ, મારી સમાજની કાયમ વાડી લીલી બની. અને એ સિંચનનું માધ્યમ ક્યારે કોઈનો કોઈ આયોજન હોય, કોઈનો કોઈ કાર્યક્રમ હોય. આપણો કાર્યક્રમ આજે મારા દિવાળી પરિવારના આંગણે બંને ભાઈઓ વચ્ચે આ ભવનના નિર્માણ અને નિર્માણના ઉદ્ઘાટને રમેશે તો આ ક્યાં પડશે કે બાપુ અહીંયા જ્યારે આયોજન કરશું ત્યારે પછી તમને આવવું પડશે. તો જરૂર આવશે, પણ ખબર નહોતી કે શ્રાવણ મહિનામાં જ બોલાવશે. પણ આજે શ્રાવણ મહિનામાં બોલાવ્યું તો યોગ કેવો થયો કે વિરાણીથી સીધા બદ્રિકાશ્રમ જવાનો, બદ્રીનાથની સીધી પૂજા કરીને આજે તમારી પૂજા કરવા આવ્યો. સીધા દેવભૂમિથી અને એ બદ્રિકાશ્રમ આજે આપ સમાજના નાતે આમ તો જાહેર ક્યારે નથી કર્યું, પણ હવે કરવામાં કોઈ વાંધો નથી. મને આજે આપણી ગુજરાત પરંપરા, આપણી સંત પરંપરામાં, અમારી અખાડા પરંપરાઓમાં આજે ગુજરાત અને કચ્છના નાતે આજે પહેલો મેજો બદ્રીનાથથી બાપ 150 માણસનું આપણું વ્યવસ્થા થઈ શકે એ ભવન અત્યારે આપણું કચ્છ દ્વારા આપણે નિર્માણ બદ્રિકાશ્રમ કરી રહ્યા છીએ. આવતા સાતમ ઉપર વેકેશનના આના ગાળે ત્યાં ઉદ્ઘાટનનો આપણો પ્રસંગ રહેશે. ફરવા માટે તો બધે જઈએ છીએ, પણ અમુક સ્થાનો એ સ્થાનો છે કે જે સ્થાનો આપણા માટે બહુ મહત્વના સ્થાનો છે, જ્યાં ભગવાન આજે આપણે બધા કઈ ઉપાસનામાં બેઠા છીએ. આપણી ઉપાસના સનાતનની 3 ઉપાસનાઓની ધારાઓ, જેમ 3 ગંગા, જમુના, સરસ્વતી, ત્રિવેણી છે ને ત્રિવેણીનો એક ઘાટ એટલે પ્રયાગ, અને પ્રયાગમાં કુંભ એટલે સનાતનની જેમ જ્યોત પ્રગટે. એ જ રીતે આપણા જીવનની અંદર સનાતનની મૂળ 3 ધારાઓ બધાના હૃદયમાં પ્રવાહિત છે. અને 3 ધારાઓ કઈ કઈ તો આપણા સનાતનના સિદ્ધાંતે પહેલી સેવ્ય, બીજી શાક્ત અને ત્રીજી વૈષ્ણવ. આ 3 ધારામાંથી આપણી કઈ ધારા? આપણે લક્ષ્મીનારાયણ બતાવી ગયા, પણ વાહે કોઈ જે કરવું કરતા જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ ભજતા રહેવું. પણ આપણે ભજ્યા, આપણે જરૂર ઠાકરનું ગમે રીતે નામ લીધું છે, એનું કામ કર્યું છે, અને આજે ભગવાને આપણો સ્વીકાર કરીને બેઠા છે નારાયણ. પણ એ જ નારાયણને સમજવા માટે, નારાયણને પામવા માટે, નારાયણની પ્રતીતિ માટે આપણે જે ઉપાસના, જે પદ્ધતિ, દાળ, ભાત, શાક, રોટલા, લાડવા, મિષ્ટાનો, જે તમને જમવું હોય, જે તમને બનાવવું હોય, એ ક્યારે બનાવી શકશું? ધાન હશે ત્યારે આપણે કોઈ પણ વસ્તુને બનાવી શકશું. વાસ્તવિકતા હશે ત્યારે વસ્તુને પ્રાપ્ત થશે. વાસ્તવિકતા શું છે? ધાન, ઘઉં છે, ચોખા છે, ધાન છે. વાસ્તવિકતા છે તો તમે વસ્તુ બનાવી શકશો, ભાત બનાવશો. અને તમે સવારના શું આવે ઇડલી વડા સંભાર તો જેમાંથી બનતું હોય છે, પણ ઇડલી ને વડા જે વસ્તુ બનાવી હશે, પણ વાસ્તવિક તત્વ હશે ત્યારે. લાડવા બનાવવા, રોટલી બનાવી હોય, પૂરી બનાવી હોય, પણ વાસ્તવિકતા જ્યારે હશે ત્યારે તમે વસ્તુતાને પ્રાપ્ત કરી શકશો. વાસ્તવિકતા નહીં હોય, યા તો વાસ્તવિકતા હશે અને વસ્તુને પ્રાપ્ત કરવી હશે, એની માટેનું જો તમારી પાસે અનુસંધાન નહીં હોય, મને ભોજન કરવું છે, મને રોટલી, મને લાડવા જ કરવા, જો તમારી ભાષામાં સમજાવું છું બધું, મને લાડવા, મને પૂરી જ કરવી છે આજે, તો એ તમારું લક્ષ્ય જ્યારે તમે બનાવ્યું, વાસ્તવિકતા હતી, એમાંથી વસ્તુતાને નિર્માણ કર્યા, પણ જ્યારે તમારું અનુસંધાન હતું કે આજે આમાંથી આ બનાવવું છે અને તમે બનાવી દીધું. એ જ રીતે નિરાકાર તત્વ બીજનું સ્વરૂપ છે. બીજ સ્વરૂપને આપણે એક દર્શન સ્વરૂપ એ બીજમાંથી, એટલે જે વસ્તુ સ્વરૂપ, જે વાસ્તવિકતાને પામવી છે, એ વાસ્તવિકતાને હવે કહેવાય કે બીજમાં આખો વડ છુપાયેલો છે, પણ બીજમાંથી વડને કેમ પ્રાપ્ત કરી છે? બીજમાંથી આપણે ઘણી વખત આપણે સાંભળ્યું હશે, ઘણા ચિંતનોમાં શબ્દોમાં કે સત્સંગોમાં સાંભળ્યું હશે કે પહેલા
તમારી અત્યારની ભાષામાં કહું છું કે ઈંડું પહેલું કે મુરગી પહેલી, ઠીક છે? બેમાંથી સત્ય શું? હવે આપણે કહેશું એ ત્યાં માથે જ કામ નહીં કરે, એની ઉપર મૂકી દે. એમાં અમુક વસ્તુ એવી છે બાપ કે આપણા બસ એ અસ્તિત્વ એટલે સર્જન કર્યું સામે દેખાય છે. હવે આ ઘઉં કેમ બનાવાય છે ને કેમ વાવાય છે ને કેમ એ બાપ હવે ભૂખ લાગી છે, આમાં જલ્દી દોડાવીને રોટલા બનાવ, લાડવા બનાવ, ખાઈને પેટ ભરી રહી લે. પ્રકૃતિ એનું કામ કરી રહી છે, પણ પ્રકૃતિ અત્યારે આપણે હવા લઈએ છીએ, અત્યારે આ પંખાની લેશું તો તરત મહિને બિલ આવશે, લાઈટ વાપરશું તો બિલ આવશે, પણ આપણે વિચાર કરો કે આ હાઈ વોલ્ટનો સવારના સૂર્યોદય થાય હાઈ વોલ્ટેજ આપી દે, બધી લાઈટ બંધ કરી દે, લાઈટ ચાલુ. જ્યારે શિયાળો આવે ત્યારે એસા બેસા દેસા બધું બંધ થઈ જાય, એની હવા આવતી હોય. 3 મહિના એવી લેરથી ખાય, પણ ક્યારે પ્રક્રિયા આયા તો કેજો, તો પછી અમે એમ કહી દઈએ કે હવે બંધ કરો આપણા બધા કીટો વાંચા આ ધર્મના. બાપ ત્યારે કહે કે ધર્મ શું છે, સત્ય શું છે, વાસ્તવિક શું છે, એને મેળવવા માટે હવે આપણે શું લક્ષ્મીનારાયણને બનાવીએ છીએ, એને આપણને બનાવ્યા છે, એના આપેલા સિદ્ધાંત એ સત્યથી આપણે આપણા પરમ સત્યને ઓળખી શકશું. બીજ છે તમારું અનુસંધાન હશે, મને બીજ છે નારાયણ છે, તમારું અનુસંધાન કૃષ્ણ છે, તમારું અનુસંધાન રામ છે, તમારું અનુસંધાન નારાયણ છે. પણ એ નારાયણને પામવા માટે બાપ એક વખત એ બીજ સ્વરૂપ નારાયણને તમારી ભૂમિમાં વાવવું જ પડશે. એ ભૂમિ એટલે ભજન, એ ભૂમિ એટલે સાધના, એ ભૂમિ એટલે ઉપાસના, એ ભૂમિ એટલે આપણું કર્તવ્ય છે, વાવવું જ પડશે. અને એ વવાનું એટલે એમાંથી જે ફલિત થશે એ આપણો નારાયણ હશે. બાપ આજે સત્ય સનાતન નારાયણ છે, પણ આજે નિષ્કલંકી નારાયણમાં, રામ નારાયણમાં, કૃષ્ણ નારાયણમાં કે પછી બલભદ્ર નારાયણમાં કે પછી નૃસિંહ નારાયણ તત્વને પામવું છે, પણ એ નારાયણ તત્વને બીજ દ્વારા આપણે કઈ ધરામાં રોપ્યું છે એ મહત્વનું છે. અને જે ધરામાં લક્ષ્મીનારાયણ રોપાના છે, પણ લક્ષ્મીનારાયણને તો પામવા નીકળ્યા છે. યાદ રાખજો, લક્ષ્મીનારાયણને પામવા માટે બાપ રાધા કૃષ્ણને સમજવા પડશે. લક્ષ્મીનારાયણને પામવા માટે મા બાપ આજે સીતારામજીને આપણે મારવા પડશે. કારણ કે જે નારાયણ રામ બનીને આવ્યો, જેને જીવનનું આખું દર્શન મર્યાદા પુરુષોત્તમમાં જે નારાયણે પ્રસ્થાપિત કરી અને દર્શન આપ્યું, એક અવતાર જે નારાયણે આપ્યો, જે નારાયણે કૃષ્ણ બની પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં જે કર્તવ્ય નિભાવી અને જે સંદેશ આપ્યો, જે દર્શન આપ્યું, બસ એ આપણું સત્ય છે પરમ સત્યને પામવા માટે. આજે નારાયણ તત્વને પહોંચવું છે તો નારાયણ પહેલા આજે ભગવાન ગીતાના કયા સંદેશાઓ આપણને શું નથી આપ્યું ગીતામાં. આપણા વડીલોના તમે કાર્ય જુઓ, અમારી દ્રષ્ટિએ જે વડીલો કાર્યો કર્યા છે એ કાર્યો ગીતા આપણે જોઈએ એટલે આપણે એમ થાય કે આ ગીતામાં જે ભગવાને કીધું છે એ આપણા વડીલોએ કર્યું છે. સહજ હતું બધું એમના જીવન. ત્યારે લક્ષ્મી પ્રધાન ન હતી, ત્યારે નારાયણ પ્રધાન. નારાયણ પ્રકૃતિના જે સ્વરૂપમાં શણગાર આપતું કર્મ, પ્રકૃતિનો શણગાર એ નારાયણ છે. અને આપણા વડીલો, આપણા પૂર્વજો જો પ્રકૃતિના કેટલા સંરક્ષણ હતા. એ પછી એ કદાચ ખેતરે આ વાડીએ ચોમાસામાં ખેડ કરતા હોય તો બાપ આ કદાચ ભૂલાઈ ગયો છે, કોઈએ જોયું હશે તો એને ખબર હશે. આપણા વડીલ વાવતા જ્યારે આપણે ફળને પાછું વાવણીઓ કરીએ ત્યારે શું આવે? શેઢો આવે. એટલે એક મુઠ્ઠી સીધી શેઢામાં નાખે, જે આવે છે શેઢામાં કગરાવી. ઉબાજુનો શેઢો આવે એટલે એક મુઠ્ઠી ઉબાજુ શેઢામાં નાખી દે. ઘરેથી લઈને જતા હોય એટલે કારણ કોના માટે? પક્ષીઓ માટે. આજે એમાંથી જે બિયારણ, જે અનેક પક્ષીઓ આજે બાપ આજે આ જે લઈને બેઠા છે આપણા વડીલોના કર્મો તો શું. આજે ઘણી માવડીઓ બેઠી છે અને ખબર છે કે આજે પેલા આપણે આજ પડે ઘરે આવતા વાડીઓથી એટલે તરત માવડી કહેતી કે બેટા જા કીડિયારે કીડિયારે મહારાજે કીધા પૂર્યા હશે, વાવું કીધા હોય કેટલા પૂર્યા બાપ. અને ટૂંકમાં કહેવાનો ભાવ આ બધા પ્રકૃતિના બધા, કારણ કે આપણે ખેડૂતના દીકરા હતા, એની સાથે આ બધા કર્મ જોડાયેલા હતા. આજે ખેડૂત ખાલી પોતે નતો કમાતો,
બાપ એના ભરોસે કેટલા ભૂમિના જીવો, આકાશના જીવો, પશુ પક્ષી કેટલા આપણાથી નિર્ભર હતા બધા. હવે અત્યારે તો આપણે ખાઈએ તો ભાઈ ભલે ભૂખ્યો રહે. અને હમણાં જો ને સનાતન ને પિરાણા બધા રિવાજોમાં અત્યારે આપણી દીકરીઓને આપણે ખાવા નથી દેતા. આનાથી આપણે અભાગ્યા બીજા તૈયાર કહેવાય કે આજે ધર્મના નામે અત્યારે આપણે આપણા મૂળ સત્ય અમને ત્યારે લાગે. તમને કદાચ કોઈ નહીં કીધું હોય, આજે હું હૃદયથી કે હું તો પહેલેથી કીધા રાખું છું ને કહીશ બા. આજે તમારા સત્ય છૂટ્યા તો પરમ સત્ય ક્યારે તમે નહીં પકડી શકો. ખાલી વાતું રહેશે. પરમ સત્યને પામવો છે. એક છેડો તમારી સાથે છે, બીજા છેડાની શું કરવા પીડા કરો છો? ખબર છે એક છેડો છે, વિશ્વાસ રાખજો. બીજો છેડો તમારા પાછળ ફરતો હશે. પણ તમારા સંસારમાં બેઠા છો, સંસારનું સત્ય શું છે એ સત્યને પકડો. આમ પરમ સત્ય તમારા ભેગું ફરતું હશે. આ સંસારનું સત્ય છે, આ લૌકિક વ્યવહારના ગ્રસ્તાશ્રમનું સત્ય સિદ્ધાંત છે. બસ તમારું સત્ય શું છે? આજે તમારા સત્યને મૂકી અને નીકળ્યા છીએ આપણે પરમ સત્યને મેળવવા. ભગવાન કે મૂકો થામા ચાડા કૈરમાં જે જીવન લઈને આવ્યા છે. આજ બાપ દીકરા દીકરીઓને સંપત્તિ ઓછી અપાયની ચિંતા ન કરતા. સંપત્તિ અરે એનામાં હશે તો અને એના પ્રારબ્ધમાં હશે ને કર્મનો જો મજબૂત હશે તો એ કાલ હવારે સંપત્તિ તમારાથી વિશેષ કમાઈ લેશે. પણ જો એમાં સંસ્કાર નહીં હોય, એમાં સન્મતિ નહીં હોય તો યાદ રાખજો તમારી સંપત્તિ 50 60 70 વર્ષથી આપણે કમાણા, પણ જો ગગામાં જો સન્મતિ નહીં હોય તો એ સંપત્તિ આવશે અને જો કોથળી કે બાટલાના રવાડે ચડ્યો તો 5 વર્ષમાં ધૂળ ધાણીને વાપાણી કરી નાખશે. અને જોઈ રહ્યા છે કરતા માટે બાપાઓ આજે જગતના સત્ય આજે તમે સુખી થઈને જાઓ છો. અને આપણે અત્યારે આપણા સાત્વિક છે એનું કારણ કે હજી આપણા ડીએનએમાં આપણા વડીલોના સાત્વિક વિચારધારાના જમ સર્જી છે. માટે હજી આપણને કાંઈક ચિંતા છે. બાકી જો ને અમુકને હવે સમાજની ચિંતા જ નથી. એને ઉપર બેહાડી કે બાપા અમારો સમાજ સંભાળશે, પણ એ બાપા એના વાળી કરે. એને સમાજ સાથે કાંઈ નથી પડી બાપ. હું તો વિરાણીમાં બેઠો છું અને આજે હું હૃદયથી કહું છું કે આજે વિરાણીના લઈ કર્યા જે કાંઈ અત્યારે પ્રેરણાઓ મળી રહી છે, કેટલું આજે નિજી ધર્મ નથી પકડતા નહીં. આજે સનાતનના નામે અત્યારે સમાજની વચ્ચે શું કરી રહ્યા છે નથી સમજાતું. બાપ આજે મારો કહેવાનો એટલા માટે અધિકાર છે. આજે 7 વર્ષ થયા પરસેવા રાષ્ટ્રી એક કરીને કેન્દ્ર સ્થાન ઊભું કરી દીધું છે. બાપ મેં કોઈની કને આમ નથી કર્યું. અને આજે કેન્દ્ર સ્થાનને આખા બનાવીને જ્યારે મારા સમાજને આજે 2-5 લોકો પોતાના સિદ્ધાંતથી જે સનાતનના સિદ્ધાંતોને સત્વારી જે સમાજમાં સિદ્ધાંતો સ્થાપિત કરી રહ્યા છે. બાકી આજે તમારા બનાવેલા સિદ્ધાંત છે, આજે કાલ હવારે ખોટા થશે કારણ કે તમારું બનાવેલું છે. બાપ આપણે સનાતન સત્યના સિદ્ધાંતોને જ્યારે લઈ કરી અને જ્યારે સમાજમાં આવશું ત્યારે આપણે પરમ સત્યના પામવાના અધિકારીને માર્ગી બની શકશું. એ ક્યારે સંભવ છે? જ્યારે આપણે આપણા આજે ઘણાને કહેવાય કે જેને ભૂખ દીધી નથી અને એવા ભૂખ ઉપર બોલે છે, જેને બ્રહ્મચર્યની ભાન નથી, જેને બ્રહ્મચર્યની જેને અનેક દૂરી ઉપર બેઠું છે, એ બ્રહ્મચર્ય ઉપર વાતો કરી રહ્યા છે. જેને ભક્તિ સાથે લેવા દેવા નથી, એ ભક્તિની વાતો કરી રહ્યા છે. જેને કથા સાથે કોઈ લેવા દેવા નથી, એ કથાના નામના ધંધા કરી રહ્યા છે. બહુ સમજો બાપ, બહુ વિચારવાની જરૂર છે કે આપણે આપણા સત્યને ક્યાં લઈ જઈ રહ્યા છીએ, સત્યના નાતે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આજે આપણા પૂર્વજો વડીલોએ ક્યાંય તીર્થયાત્રાઓ તીર્થાટનો નથી કર્યા, છતાં પણ એક તીર્થ આપણા આંગણે હતું. આ બધા પાછળના રહસ્ય સત્ય કયું તો કે આ તમારું ગ્રસ્તાશ્રમનું તમારું નિજી સત્ય. અમે સંત પરંપરામાં, અમારી સંન્યાસ પરંપરામાં અમે જો સંન્યાસ ધર્મ છોડી નાખીએ અને પછી ગમે એટલી ધર્મની વાતો કરીએ તો પણ યુવરાજભાઈ આ તમારે આપણા 4 આશ્રમો બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 આશ્રમોમાં
બધા આજે દીકરા દીકરીઓને આપણે અમુક સમયમાં એને શા માટે આપણે થોડી એનું બ્રહ્મચર્ય આશ્રમ, જેટલું બ્રહ્મચર્ય આશ્રમ તે જ હશે એટલો ગ્રસ્ત આશ્રમ તમારો વિકસિત હશે. એટલા માટે અને અત્યારે દીકરા દીકરીઓને બાપ નિર્દોષતાથી સહજતાથી એને શિક્ષણ અને સંસ્કાર આપજો. આ બધું આપણા સંસ્કારની મૂડી છે. અત્યારે આ ટીવી ને આ તમારા ગગાના રવાડે ચડી અને જે કાંઈ શીખે ગગો એટલે આ મોબાઈલ ના ગગો. કારણ કે અત્યારે આ તમારા ગૂગલ ના ગગા થઈ કરી અને ક્યાંક વાહ સાધનનો ઉપયોગ કરો. એમાં આજ શું નથી તમારી પાસે, પણ આ યાદ રાખજો આપણું બનાવેલું છે, પણ આપણને જેને બનાવ્યા છે ને એનું અનુસંધાન ભૂલતા નહીં. નહીંતર આ રમકડા આપણા બનાવેલા તમને બનાવી નાખશે, બાપ આપણા જીવનને લીખી નાખશે આપણું બનાવેલું. પણ આપણે જેને બનાવ્યા છે બસ એની સાથે જો અનુસંધાન હશે તો બાપ ધીરે ધીરે નવમ નવમ શું તમને નહીં મળે બધું મળશે. અને ભોગવો સંસારમાં બેઠા છો, ગ્રસ્તાશ્રમના આંગણે છો, તમારો અધિકાર છે, પણ એ અધિકાર પ્રમાણે બાપ આજે જેમ શરીરમાં રોગ હોય અને જેમ આપણે મિષ્ટાન નથી ખાઈ શકતા એમ આજે શરીરની અંદર આપણે આપણી કઈ કેટલી કેપેસિટી છે એ પ્રમાણે આપણે આપણા પગ માનવા પડે. એ તો જરૂરી છે. આજે ઘણી વખત આજે મેં તો ઘણાને જોયા પ્રસંગો એટલા બધા બીજાના કેવા પ્રમાણે એવા ઉજવે વાહે પછી ગવડા ન મળે એટલે જ્યાં ત્યાંથી લઈને પછી એના દીકરા ન દે અને પછી ચડી જાય બાટલી કોથળી. હા આજે સમાજનું કેટલી બધી આજે અમારે હું તો ભારત વર્ષમાં ફરી રહ્યો છું, આપણા સમાજમાં આજે બીજે ક્યાંય નથી ગયો. પણ બીજા ઘણા કહેતા હોય કે બાપુ આજે અઠવાડિયું અમને આપો, 15 દી આપો. હું મારી 18 વર્ષની અવસ્થા હતી ત્યારે આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સ્થાને હતો. બાપ 18 થી 21 મેં ક્યારેય ચિંતનો નથી કર્યા અને 21 વર્ષ સુધી કચ્છના ગામે ગામ પાદુકા રામશિલા યાત્રા, રામ પાદુકા યાત્રા અને રામ જ્યોતિ યાત્રાના પ્રમુખ સ્થાને આજે એક ગામની અંદર જ્યારે મારી સાથે આચાર્યો હતા અને બધાથી નાની અવસ્થા મારી એ સમયમાં અને બધા આચાર્યોનો એક જ ભાવ હતો બસ. અને એ સમયમાં બાપ પ્રવચનમાં આચાર્યોની કૃપાથી 16 વર્ષની અવસ્થાએથી અંબાડીને બધાને બેઠા છે. અને જ્યારે ગામો ગામ જતા ત્યારે એક બાજુ લક્ષ્મીનારાયણનું મંદિર દેખાતું, બીજી બાજુ આપણું નિષ્કલંકીનું મંદિર દેખાતું, વચ્ચે અમારી સભાઓ હિન્દુત્વની સભાઓ થતી હોય ત્યારે આ બે બાજુ જોઉં ત્યારે અંદર મને તો લાગે ને મારી બે ભૂજાઓ છે સમાજની, અને આ બે ભૂજાઓ જો એક થઈ જાય તો આજે કચ્છ કરવા પટેલનો બાપ ચાર ચાંદ લાગી જાય સમાજ. અને 21 વર્ષની અવસ્થાએ મેં આરએસએસ નો ત્યાગ કરી, વિશ્વ બીજી રીતે ત્યાગ નતો કર્યો, ખાલી એના જે સમય એને આપવાનો હતો એ સમય બાપ આપણા સમાજને આપી કરી અને અમે સમિતિની રચના કરી. રાજની મેં આશ્રમ ક્યારે મેં અમારા માટે ક્યારે નતું લીધું, માગી કરીને આપણું લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્કાર ધામને ઊભું કરાય અને આ ઊભું કરાવી અને પછી કે બાપુ હવે અમે કહીએ એમ કરો, મેં કીધું ઈ રિમોટ અહીંયા કામ નહીં કરે, બસ વાત ખાલી આટલી છે બાપ, ખાલી આટલી વાત છે. અમારું રિમોટ અસ્તિત્વના મારા ધણીના હાથમાં છે, મારા ભગવતીના હાથમાં છે, મારા ગુરુજનોના હાથમાં છે. સમાજ વચ્ચે ક્યાં એક મારા સ્વપ્નમાં ક્યાં ચૂક કરી અમે ભૂખે રહી કરી અને ભજન કરશું, ક્યાં અમે અપેક્ષા નહીં કરી કે સમાજ કને દેવું. આજે સમાજને કેટલો લૂટ્યો છે આજે મારી સમાજના અમુક સંસ્થાઓ દ્વારા. હમણાં એક આપણા રાજ્યમાં ગયો તો રાજ્યમાં ગયો એ કે બાપુ અમારી વાત તમે ક્યાંય ન કરતા ભલા. મેં તો ના ક્યાંય નહીં કરું પણ આપણી સમાજમાં કરીશ, કારણ કે પ્રેરણાઓ મળે બાપ. એ કે ના ના અમારું ખરાબ લાગશે, મેં તો ગામનું નામ નહીં દઉં, બાકી બધું કહીશ. આપણા ભાઈઓ કને મારવાડી સમાજ કથા કરાવવા આવ્યો, કથા કરવા આવ્યો એટલે આપણે આપણી દીકરીઓ સ્વયંસેવકના રૂપમાં જ્યારે મળે ત્યારે કથાનું આયોજન કરી શકે એમ હતા. એટલે એના કથાના આયોજન માટે આપણે આ ગ્રુપ માટે કોણ હતું મારવાડી સમજતા હતા કે પટેલ સમાજ, કચ્છી કડવા પટેલ જાય તો એનો ગ્રુપ સમાજ મોટો છે એટલે આવ્યા આપણી, અને આપણો સમાજ જ્યાં મોટો આવ્યા સમાજ કે નાલે હવે તમને બધાને ખબર છે કે આપણા સમાજના બાપાને જો તૈયાર કરવો હા કેવડાવ્યો તો શું કરવાનું, એક ઝાડનો ફૂલનો હાર લઈ જવાનો. ઈ આ બારખડી બધું આપણે રમઝાનતા હતા અને એક સાલ લઈ ગયા, એકલા મજાની ફૂલ લઈ ગયા, બાપાને પહેરાવ્યા, ઉમિયા માતની જય સાલ ઉડાડી. કેમ गाय को आज सब सम्मान दे रहे हो हमें? बोले बाबा वडील बापूजी बात ये है हम कथा करवाने के लिए थोड़ी मीटिंग कर रहे थे तो हमारे स्वयं सेवक का अभाव हुआ तो स्वयं सेवक के नाते आपके पास आए हुए हैं. यदि अपनी समाज में से बेटा बेटियां
स्वयंसेवक के लिए जो आप सेवा दो એટલે આપણા વડીલ કહો उसमें क्या बात है कथा भगवान का काम है भगवान का काम એમ કરીને આપણા વડીલે છૂટ દઈ દીધી અને વડીલે બધાને ભેગા કર્યા કે હાલો કથાનું કામ છે કરી સ્વયંસેવકોની જવાબદારી લઈને આપણે એવા નીકળ્યા એવા સેવા કરવા નીકળ્યા એવા નીકળ્યા હું મારવાડીઓ બાપ બનેલી હકીકત 3 દિવસ પછી મારવાડીઓ બધા કરી દઈ ગયા અને આપણું સમાજ કથાનો જે લાભ લીધો એવો લાભ લીધો સાતની કથા પૂરી થઈ ગઈ અને કથા પૂરી થઈ ગઈ અને જે બિલ ચૂકવવાના હતા એ બિલે ચૂકવી નાખ્યા આપણી સમાજે કેવો લાભ લીધો વિચાર તો અને મારવાડીઓને એમ કહો ભાઈ ક્યાં કરે બાપ બધું અને ચૂકવવું થઈ ગયું બધું 22 લાખ 21 ને કાક 80 નો મને આપો 22 નો ચૂકતે કરી નાખ્યા સમાજે મહિને મીટિંગ બનાવી એટલે પછી વિચાર કર્યો બાપા કથાનું આયોજન આપણે ક્યાં કર્યું એ ક્યાં કે એને આપણે નવાડે ચલાવી ગયા પછી ખબર પડી કે આપણી ભાવનાઓ તો જો બાપ આજે એ વડીલના નાતે આજે જે મને વાત કરી બાપા રડતા વાત કરી ત્યારે કીધું કે બાપ તમારો વાંક નથી વડીલ આજે આપણા લોહીની અંદર સદભાવનાઓ પણ આજે દુઃખ અમને એ વાતનું લાગે છે કે મારા દૂધ જેવા દૂધમલિયા સમાજનું જ્યારે આ 2% ના આવા ધંધાવાળીઓ જ્યારે દુરુપયોગ કરે ને આવા કથાકારો ત્યારે અમને દુઃખ લાગે બાપ આજે મારા સમાજને આ રીતે ઉપયોગ આજે કરોડો લાખો રૂપિયા ત્યારે ભેગા સમાજનું કે કાંઈ આરો છે કે એમાં ગર્વથી કહી શકે કે હા મારી સમાજ બાપા સમાજ દ્વારા બધાએ પોતાના ભવનો ઊભા કર્યા પણ છતાં આજે ત્યારે દુઃખ લાગે કે મારા સમાજ આટલા 70 વર્ષ થયા તમે લક્ષ્મીનારાયણના નાતે તમે દઈને બેઠા છો અમારો ક્યાં તો આરો આપો કે જ્યાં અમે બેહી કરીને બધા એક થઈ કરીને ક્યાં ભજન કરી શકીએ કે નારાયણને અમે પ્રાર્થના કરી શકીએ આજે સનાતનના નાતે આપણે કુંભની યાત્રાઓ કુંભ મેળો સનાતનનો ઉત્સવ એટલે કુંભ મહા મહોત્સવ કુંભ મહોત્સવને પણ આપણે એના રહસ્યને પણ આપણે એના સત્યને પણ આપણે નથી જાણી શકતા આ બધા વસ્તુઓ આપણા શું છે આ બધી પૂરક પાસા છે આ બધી પૂરક જેમ શરીરના હાથ પગ અંગ બધું જ્યારે અખંડ હશે ત્યારે શરીરને આપણે અખંડ માનશું શરીરનું એક અંગ નહીં હોય તો શરીરને ખંડિત માનશું એમ બાપ ઈશ્વરીય જે ચેતના છે એને અખંડ રાખવી પડશે તમને અખંડ એક વસ્તુ હશે ને બીજી નહીં હોય નહીં આપણું સનાતનના સિદ્ધાંતમાં આ બધી જ આપણી જેમ ઝાડવાને ઉપર વધવું છે પણ એની કેટલી રેખાઓ કેટલા એના મૂળિયાઓ વાડા બધી બાજુ ફેલાયેલા હશે બધી બાજુ અને વચ્ચે વૃક્ષનો વિકાસ હશે આ જ દર્શન આપણા જીવાત્માનું છે જીવ આવ્યો છે બીજ રૂપમાં હવે એના મૂળ ઉર્ધ્વ મૂલઃ શાખામ સ્વત્થ પ્રાહુર્વયમ જે ભગવાન 15મા અધ્યાયમાં જે પહેલો જ શ્લોક કીધો આ પૂરી બીજ છે આ બીજ ભૂમિમાં વાવવું પડે છે ત્યારે જીવનું બીજ ઈ બીજ છે કે જેના ઉર્ધ્વ મૂલઃ વધઃ શાખા સ્વત્થ પ્રાહુર્વયમ છંદાસી યસ્ય પરણામી યસ્યમ વેદ સવેદ વિતઃ એટલા માટે આપણે કહીએ ને કે ભગવાન ક્યાં છે ઉપર છે કારણ કે આપણે ઉપરના જીવ છે આપણું શરીર ભગવાને જો માનવ શરીરને ભગવાને સીધું બન કોઈ શરીર છે સીધું કોઈ તમે સીધું શરીર નહીં જોયું ખાલી આપણા બધા કેન્દ્ર ભગવાને 7 કેન્દ્રને આપણે સીધા રાખ્યા છે નાભી કમલ અનહદ કેન્દ્ર અને સહસ્ત્રાર એટલે બ્રહ્મરંધ્ર અને સહસ્ત્રારની યાત્રા અનાહતથી આપણે પ્રારંભ મૂલાધારથી આપણે પ્રારંભ કરીએ મૂલાધારથી શાસ્ત્ર સુધીની યાત્રા સીધી દોર ઉપર આપી છે પશુને આટી યાત્રા છે પક્ષીની ત્રાસી છે વૃક્ષની ઘટાડાર છે કોઈ 3 કોટીના જીવ જલચર સ્થળચર અને નભચર આ 3 કોટી આપે જલચર એટલે જળમાં રહેવા વાળું આખું જગત સ્થળચર એટલે સ્થળ ઉપર રહેવા વાળું એક જગત અને નભચર એટલે આકાશમાં ગમન રહેવા વાળું એક જગત 3 જગતમાંથી આપણે કેમાં સ્થળચરમાં આવીએ અને સ્થળચરમાંથી આપણે મનુષ્યતામાં આવીએ એટલે મનુષ્યતાને આ ઉર્ધ્વ ગતિ એટલા માટે આપણા બધા શરીરોમાંથી આપણે લેતા માનવ શરીર એક સીધું મળ્યું છે બસ અહીંયાથી સીધો ઉર્ધ્વ ગતિ ઉર્ધ્વ મૂળ અને એ ચેતનાને ત્યાં સુધી લઈ જવા માટે
ઉર્ધ્વમૂલમ મૂળ ઉપર છે, ઉપરથી આપણે નીચે લેવું છે. એટલા માટે આપણે બાપ સવારના સૂર્યોદય પ્રાર્થના, કારણ કે સૂર્ય સાથે અસ્તિત્વ સાથે આ યોગ કરવા પડશે, કારણ કે પ્રાણવાયુ દ્વારા શરીરની શુદ્ધિ રાખવી છે, અન્નને શુદ્ધ રાખવું પડશે, કારણ કે જેથી આપણે આપણા વિચારોની દિવ્યતા બનાવી રાખીએ. અને આજે જ્યારે અન્નની વાત આવે ત્યારે વળી કારણ કે આમ કહેવાની તો ઘણી ઈચ્છા થાય, સમય આપણો વળી પાછો અભાવ છે. દિવાળી કરીને લેર કરશું બા, હવે કોઈની ઓલી ચિંતા છે નહીં કે આમ કે તેમ કે, બાકી અમે તો આવીએ છીએ દેવા માટે. કોક તમને અમારા નામના ભડકાવે ને ભડકી જાવ એ અલગ વાત છે, બાકી વિશ્વાસ છે કે બાપ મારી સમાજમાં મેં વાવ્યું હોય વેર્યું નથી. સમાજ સમજે કે નહીં, હું સમજીને બેઠો છું કે મારા કુળને જ્યારે આ ટપોરિયાઓના લુખાઓ જ્યારે લૂંટ્યું છે ત્યારે મારો સમાજ અત્યારે ભટકાઈ ગયો છે ને, અત્યારે ભાઈઓ અત્યારે વચ્ચે તિરાડો પડી રહી છે, કારણ કોક રમાડી રહ્યું છે, કોક વિચારધારાઓ ઈ વિચારધારા સામે મારી હું જજુમી રહ્યો છું અને જજુમીશ. અત્યારે ઘણા છે ધર્મ જગત ખાલી પૂજાઈ રહ્યા છે, કોઈને હાથ કેવું નથી સમાજની અંદર, અને સાચું કે કોઈની પૂજાઓ બંધ થઈ જાય, એની આવકો બંધ થઈ જાય, ફાળાઓ બંધ થઈ જાય, અને મને નથી ફાળાની પડી, નથી મને પૂજાની પડી, કે નથી તમારા વંદનની પડી, મને મારા સમાજની ગૌરવતાની પડી છે, મને મારા સમાજને અહીંયાથી કચોટી અને બહાર આવ્યો છે, એની પ્રજ્ઞાની મને પડી છે. એટલા માટે હું થઈ કરીને આ એકતા માટે જજુમી રહ્યો છું. બાપ આજે બાર કહો છો, તમે બાર બેઠા છો, આજે તમારી એકતાથી જ તમારી શ્રેષ્ઠતા છે, તમારી એકતાથી જ તમારી પ્રગતિ છે, તમારી એકતાથી જ તમારા સમાજના આવતી આપણા દીકરા દીકરીઓના ભવિષ્ય છે. અને ઈ એકતા, ઈ સંગઠિતતા, ઈ વાસ્તવિકતાથી જ્યારે મારો સમાજ પ્રસિદ્ધ થશે તો આપણું ભવિષ્ય નથી. યાદ રાખજો, માટે આજે બહાર આવ્યા છીએ અને બહાર આવ્યા પછી આવા કોઈ બહારવાળો આવીને તમને રમાડી જાય નહીં. ખબરદાર, આજ પછી બહારવાળો આવીને તમારા ઘરને કે તમારા સમાજને ન રમાડી જવો જોઈએ. આજે વિરાજી શું છે હું સમજુ છું. આજે કોઈ 13 વર્ષથી સામે નથી આવ્યા અને મારા સમાજને આજે અમારા બનાવેલા સ્ટેજ ઉપર જઈ કરીને સમાજને રમાડી રહ્યા છે, એનું અમને દુઃખ છે. આજે આપણે સામે બેસવાની વાત કરી, આવો સનાતન શું છે? 70 વર્ષ તમે નથી કરી, મેં તમને 7 વર્ષ કેન્દ્ર સ્થાન ઊભું કરીને તમને દીધું છે. આ તો ભારતની મોહન બીજા સંતોને ભેગા રાખીને મેં મોટા કર્યા, એના આખા બન્યા, એનું મને દુઃખ છે. આ સત્ય શું છે જાણો. આજે મારા સમાજની અંદર આજે મેં ક્યારેક આમાં વાતો જોઈને દુઃખ લાગે. આ હું સેવકો ના નાતે નથી આવ્યો, પહેલેથી જ મારા સમાજના નાતે આવ્યો છું, કારણ કે આ ડીએનએ છે ને, આ ડીએનએ સમજીને બેઠો છે કે આ મારો ડીએનએ છે, એને મને સંભાળવો છે, એને મને હાચવવો છે, એને મને મારી ડીએનએની દિવ્યતા બનાવી રાખવી છે, એની માટેના મારા પ્રયત્નો છે. નહીં તો મેં ધારે તો શું મને આ ફાળા કરતા નથી આવડતા? અમને શું ભેગું કરીને બાપ ભેગો મને સમાજ કરવો છે, સંપત્તિ નહીં. આજે ઓદમના બાપાના નાતે બાપા લક્ષ્મીનારાયણ બતાવી ગયા, પણ વાહે બધાએ સમાજને મૃત્યુ છે. બાપ કરોડો ભેગા કરીને બેઠા છે એની સંસ્થાઓમાં, પણ એની સંસ્થા દ્વારા આજે ચિંતા નથી મારા સમાજની કોઈને, કે મારો સમાજ અત્યારે ભાઈઓ અત્યારે બાજી રહ્યા છે, આવીને કોઈ સત્સંગ દ્વારા, ઉપાસના દ્વારા સારા વિચારો આપે. કોઈ આપણે લક્ષ્મીનારાયણ વાળા બતાવવા વાળા કોઈ મને આપણને કેમ કાંઈ નથી બતાવતા. અને આજે લક્ષ્મીનારાયણના એક ગ્રુપ બનાવી કરી અને આજે આપણે ક્યાં બેઠા છીએ? આજે સનાતનના સત્યો, સનાતનના, અને એક વખત આવશે બાપ, હું ક્યારેક છુપીશ નહીં અને ક્યારેક હિંમત નથી આવ્યો, પણ આજે જ્યારે સમાજની અંદર એમ હતું કે આપણા વડીલો કામ કરશે, પણ વડીલો જ્યારે અમારા સાધુઓના અમારા સેવા ઉપર બેઠા હોય તે તાકતના કરતા હોય, એનું અમને દુઃખ છે. અને તમે વડીલો 70 વર્ષ શું કર્યું? આજે અમારા 8 વર્ષના અમારા પરસેવા ઉપર આજે બહી કરીને આખા સમાજને તમે અસ્થિર બનાવી નાખી. અને આજે ઈ જ સ્થાનેથી પાછી અમારા ખબર પડે આવા કપડા પહેરીને ગઈ હતી, ઈ કે મને હોજા નાખે, અને તને કાંઈ નો કીધું, તારી મમ્મી કાંઈ જ ન બોલી, કે ના કાંઈ ન બોલી, પડી કે હવે ઘરે જઈશ એટલે હવે કદાચ ઈ મારશે. ઈ કે મારે જ ને, તો આવા પહેરીને શું કરવા આવી છો કે હવે તને ઘરે જઈને મમ્મી મારે? ઈ વાત આ છે. ઘણો બળી જાય ત્યાં જ શું? બાપ દીકરો ચોરી કરતા હતા, 2 જણા વાડીમાં આંબા ઉતારતા, એક થેલી દીકરાના હાથમાં, એક બાપ વેચી ઉતારતા હતા, ને એમાં ખેડૂત આવી ગયો અને ટાબરિયાને જોઈ ગયો. છોકરાને કહે કે તું આ અવસ્થાએ તને ભણવું જોઈએ, તને સ્કૂલે જવું જોઈએ, એની જગ્યાએ તું આટલું બધું ચોરી કરતા આવડતી શીખી ગયો. એમ કરીને ખેડૂતે તો કાન પકડીને લઈ ગયો કે આ તારા બાપા તને આજ તને આમને પકડાવો, હાજે વસ્તુ સહી
ચોરી કરીને આંબા ઉતારે, ચોરી કરે સાત એમ કરીને કાન વાળતા જેવો લઈ ગયા કે બાપા મારું કાન મૂકો કે ના આમને આમ કરી તારે બાપા કને બતાવું કે બાપાને બતાવવા માટે ઘરે નથી જવો ચોથા બે છે વાત આ ધીરજતા સાથે આપણા સત્ય શું છે એને આપણે સમજવું. આપણો આત્મા પરમાત્મા કને આપણે હા જવા દઈએ છીએ ત્યારે દઈએ છીએ જ્યારે આપણા અંદરની દિવ્યતા છે એ દિવ્યતાને બનાવી રાખવા માટે ખાનપાન અને વ્યવહાર જેટલા દિવ્ય હશે એ આપણું સાધનાનું પહેલું હશે. માં વાત કરતી હશે બેટા આ ભગવાન નારાયણ તમારી હારે આંખી મિલાવતું હશે ત્યારે આ ભૂમિકા હશે ત્યારે નહીં તો ગમે એટલા તૈયાર થઈને જશું ભગવાનને ખબર પડે છે કે દુઃખો આવ્યો મૂર્તિમાન કે બાકી છે કાઢો જરા કાઢો આપણા જીયા ભક્તિ કરવી એને રામ થઈને રહેવું પામવું મેળવવું